ક્યારે વિચાર્યું છે કે રાતના સૂમસામ અંધારામાં હાઈવે પર તમારી ગાડીની બિલકુલ સામે અચાનક કોઈ અજાણી આકૃતિ આવી જાય તો શું થાય? આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ એક એવી રૂવાડા ઊભા કરી દેતી સત્ય ઘટના છે જે સાંભળ્યા પછી તમે રાત્રે એકલા મુસાફરી કરતા પહેલા 100 વાર વિચારશો. શિયાળાની કડકડતી ઠંડી, અમાસની રાત અને ગાઢ ધુમ્મસ. રવિ ઓફિસથી ખૂબ મોડો છૂટ્યો હતો અને શહેરની બહાર આવેલા પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. આજે મહિનાનો છેલ્લો દિવસ હતો, એટલે ઓફિસમાં બહુ જ મોડું થઈ ગયું. રાતના 2 વાગી ગયા છે. આ રસ્તો પણ સાવ સુમસામ છે. જલ્દી ઘરે પહોંચી જવું તો સારું. રસ્તાની બંને બાજુએ ગાઢ જંગલ હતું. અચાનક કારની હેડલાઇટના ધૂંધળા પ્રકાશમાં રવિને રસ્તાની વચ્ચોવચ્ચ કંઈક દેખાયું. રવિએ જોરથી બ્રેક મારી. અરે, કોણ છે ત્યાં? રસ્તા વચ્ચે કેમ ઊભા છો? હેલો, સાંભળો છો? કંઈ મદદ જોઈએ છે? સામેથી કોઈ જ અવાજ ન આવ્યો. એ સ્ત્રીએ લાલ રંગનો જૂનો અને ફાટેલો ડ્રેસ પહેર્યો હતો અને તેના લાંબા કાળા વાળ તેના આખા ચહેરાને ઢાંકી રહ્યા હતા. હે ભગવાન, આ તો પેલી જ જગ્યા છે જ્યાં લોકો પેલા કાર એક્સિડન્ટવાળી સ્ત્રીની આત્માની વાતો કરે છે. મારે અહીંથી જલ્દી નીકળવું પડશે. રવિએ કાર રિવર્સમાં લેવા માટે ગિયર બદલ્યો, પણ અચાનક જ કારનું એન્જિન ધ્રુજારી સાથે બંધ થઈ ગયું. અરે યાર, ચાલુ થા પ્લીઝ, સ્ટાર્ટ થાને. હે ભગવાન, બચાવ મને. એ સ્ત્રી હવે ધીમે ધીમે કાર તરફ આગળ વધી અને બોનેટ સુધી પહોંચી ગઈ. તેણે પોતાના વાળ પાછળ કર્યા. તેના ચહેરા પર આંખો હતી જ નહીં, માત્ર 2 કાળા ઊંડા ખાડા હતા અને ગરદન પરથી કાળું લોહી ટપકી રહ્યું હતું. કોઈ મને બચાવો, આ શું છે? કારના કાચ પર એ સ્ત્રીનો હાથ પડ્યો, જેના નખ કોઈ જંગલી જાનવર જેવા અણીદાર હતા. બીજી જ સેકન્ડે કારનો કાચ હજારો ટુકડાઓમાં ફૂટી ગયો અને એક બરફ જેવા ઠંડા હાથે રવિનું ગળું પકડી લીધું. બીજા દિવસે સવારે પોલીસને રવિની લાશ કારમાંથી મળી. કાર અંદરથી લોક હતી, પણ સૌથી મોટું સસ્પેન્સ હવે સામે આવ્યું. કારના ચારેય દરવાજા અંદરથી લોક છે, તો પછી આ છોકરાના ગળા પર કોઈ વિશાળ જંગલી જાનવરના નખના કુંડા નિશાન ક્યાંથી આવ્યા? આ ખૂન કોણે કર્યું? વાત અહીં જ પૂરી નથી થતી. એ જ રાત્રે એક ટ્રક ડ્રાઈવરે પોલીસ સ્ટેશનમાં આવીને હાંફતા હાંફતા એક રિપોર્ટ નોંધાવ્યો હતો. સાહેબ, મેં એને મારી સગી આંખે જોઈ છે. એ હાઈવે વચ્ચે ઊભી હતી, એ લાલ કપડાવાળી સ્ત્રી. અને સાહેબ, એના પગ પાસે એક મોટા જંગલી વરુની લોહીથી ખરડાયેલી લાશ પડી હતી. સાહેબ, એ કોઈ માણસ નથી. તો ખરેખર રાત્રે શું બન્યું હતું? રવિનો જીવ કોણે લીધો? એ ભૂખ્યા જંગલી જાનવરે કે પછી અદૃશ્ય શક્તિએ એ જાનવરને મારીને રવિનો શિકાર કર્યો? આ સવાલનો જવાબ આજે પણ એ હાઈવેના ગાઢ અંધારામાં દબાયેલો છે. મિત્રો, જો તમે પણ રાત્રે ક્યાંય એકલા હાઈવે પર મુસાફરી કરતા હો તો હંમેશા સાવધાન રહેજો. રાતના એ ઘનઘોર અંધારામાં રસ્તા વચ્ચે ક્યારેય ગાડી ઊભી ન રાખતા. કોને ખબર, રવિની જેમ અંધારામાં કોઈ તમારી પણ રાહ જોઈને ઊભું હોય. આવી જ રૂવાણા ઊભા કરી દેતી અને રાતની ઊંઘ હરામ કરી દેતી સત્ય ઘટનાઓ સાંભળવા માટે અમારી ચેનલ સન્નાટોને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આપણે જલ્દી જ ફરીથી મળીશું આવી જ એક બીજી ભયાનક અને વણોકેલાયેલી સત્ય ઘટના સાથે. તો સબસ્ક્રાઇબ કરવાનું અને નોટિફિકેશન બેલ દબાવવાનું ભૂલતા નહીં. અને હા, આજે રાત્રે સૂતા પહેલા તમારા રૂમની બારી અને દરવાજા બરાબર બંધ કરી દેજો, કારણ કે અંધારામાં તમે ભલે પોતાને એટલા માનતા હો, પણ ધ્યાનથી જુઓ, કોઈક તો છે જે અત્યારે પણ ખૂણામાંથી તમને જ તાકી રહ્યું છે.